16થી વધારે પોલીસ અધિકારીઓની ટીમો તૈયાર કરવામાં આવી હતી। 80થી વધારે હિસ્ટ્રી શીટરો અને MCR વાળા આ ગુનેગારો છે તેમને એક પછી એક પોલીસ છે તે ચકાસી રહી હતી કે તે અત્યારે શું ધંધા કરી રહ્યા છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યા છે। અને જે પ્રકારે હવે મહેસાણાની પોલીસ છે તે સક્રિય બની છે અને એક પછી હિસ્ટ્રી શીટરો અને ગુનેગારો છે તેમના પર નજર રાખવાની શરૂઆત કરી છે, તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે આ ગુનેગારો છે તે ગુના આચરી રહ્યા છે, પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે અને સ્થાનિક વિસ્તારમાં પણ તે ભય આતંક મચાવી રહ્યા છે। તેમને ડામવા માટે હવે પોલીસ છે તે રોડ રસ્તા પર દંડા લઈને ઉતરી છે અને જે પ્રકારે ગુજરાતના અલગ અલગ થાણા અને ખાસ કરીને સંવેદનશીલ જે થાણા છે તે વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોમ્બિંગ કરતા હોય છે, હિસ્ટ્રી શીટરો છે તેમની વિગતો એકઠી કરતા હોય છે, તે અત્યારે શું કરી રહ્યા છે તેની ઝીણવટભરી માહિતી પણ તે મેળવી રહ્યા છે અને તેમના વિસ્તારમાં કોઈ ગુનેગાર છે તે ગુનેગાર કોઈ પણ પ્રકારના હથિયાર કે અન્ય કોઈ મામલા સાથે સંકળાયેલા નથી તેના પર પણ તે ધ્યાન રાખી રહ્યા છે અને આ જ રસ્તા તરફ હવે આગળ વધી છે મહેસાણાની પોલીસ। કેમ કે મહેસાણામાં પણ વીતેલા દિવસમાં જે પ્રકારે એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી હતી અને ત્યાર પછી કાયદો વ્યવસ્થાને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થયા હતા। જો કે જે પ્રકારે અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે હત્યાની ઘટનાઓ બની હતી તેને પોલીસે ત્વરિત રીતે આરોપીને પણ ઝડપ્યા હતા અને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ પણ ઉકેલી નાખ્યો હતો અને કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ 4 હત્યાની ઘટનાઓ વીતેલા દિવસમાં બનતા ખળભળાટ મચી જવા પામ્યો હતો, જેમાં 2 જે હત્યા થઈ હતી આ બંને હત્યામાં આરોપીઓ છે તેમણે ક્રૂરતાની તમામ હદો છે તે પાર કરી હતી, જેને તમે મોબ લિન્ચિંગ તરીકે પણ ઓળખી શકો। અને જે પ્રકારે હત્યાની ઘટનાઓ બન્યા બાદ કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા હતા ત્યાર પછી આ મહેસાણાની પોલીસ છે તે સક્રિય બની હતી। 10થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટર, 17 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 100 જેટલા પોલીસ કર્મચારી અને ડીવાયએસપીનો કાફલો છે તે તૈયાર થયો હતો અને તેમાં સૌથી મહત્વની વાત હતી 80થી વધારે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેલા જે હિસ્ટ્રી શીટરો MCR વાળા છે તેમને વિગતો એકઠી કરવા માટે, તેમને શોધવા માટે 16થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી છે તેમની ટીમો બનાવવામાં આવી હતી અને ત્યાર પછી આ હિસ્ટ્રી શીટરો અત્યારે શું કામકાજ કરી રહ્યા છે, કયા ધંધા સાથે સંકળાયેલા છે, તેમની શું વિગતો છે, કોના સાથે તે ઉઠે છે, કોના સાથે બેસે છે, ક્યાં બેસે છે, તેની ઝીણવટભરી વિગતો છે તે મેળવી લેવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ જે ગુનેગારો છે આ ગુનેગારો ટોળા બનાવી સામાન્ય નાગરિકોને ભયભીત કરતા હતા, લોકોને ડરાવતા ધમકાવતા હતા, જાહેર રોડ રસ્તા પર બેસી આતંક મચાવતા હતા। આ જ ગુનેગારો જ્યારે આ કડીના રોડ રસ્તા પર પોલીસ તેમનું ટોળું લઈને નીકળે છે, તેમના હાથમાં દંડો લઈને નીકળે છે, તે સમયે આ ગુનેગારો છે તે કડી છોડીને ભાગી ગયા હતા, કેમ કે તેમને ખબર પડી ચૂકી હતી કે પોલીસ છે તે તેમના હવે આકરા અંદાજ છે તેમાં આવી ચૂકી છે અને ગુનેગારો છે આ ગુનેગારોને ઉઠાવ પણ લેશે અને તેમને જેલ ભેગા પણ કરી શકે તેવો તેમને ભય હતો। તે કારણસર આ ગુનેગારો કડીથી ભાગી ગયા હતા, સલામત સ્થળે તે સંતાઈ ચૂક્યા હતા અને કડીના અલગ અલગ બજારોમાં પણ તે ફર્યા હતા। જે પ્રકારે આ ગેસ્ટ હાઉસ હોય, હોટલ હોય, ઢાબા હોય તેના રજિસ્ટરો પણ ચેક કરવામાં આવ્યા હતા, સાથે સાથે ટ્રાફિકને લગતા કોઈ પ્રશ્ન હોય કે પછી આ રોડ પર જે વાહનો નીકળે છે જેમાં નંબર પ્લેટ વગરના પણ વાહનો હોય છે અને કાળા કાચવાળી ગાડીઓ પણ હોય છે તેને પણ રોકવામાં આવી હતી અને તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી આ પોલીસે કરી છે અને ગુનેગારો છે તેમને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે અને બની શકે કે આવનારા દિવસોમાં આ થાણા વિસ્તારમાં રહેલા જે ગુનેગારો છે આ ગુનેગારોના ઘર પણ પોલીસ ચેક કરે અને આ ગુનેગારોની જે પ્રકારની એક્ટિવિટી છે તેના પર પણ પોલીસ અત્યારે બારીક નજર ચોક્કસપણે રાખતી હશે તેવા સંકેતો હવે એટલે મળી રહ્યા છે કે વીતેલા દિવસમાં જે પ્રકારે એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી છે અને ત્યાર પછી હવે પોલીસ દરેક ગુનેગાર, દરેક હિસ્ટ્રી શીટર અને તેમને પોષણ આપનારા અને તેમને બચાવનારા તત્વો પર પોલીસ ચોક્કસપણે નજર રાખશે અને હવે જોવાનું તે પણ રહેશે કે આવનારા દિવસોમાં ડૉક્ટર હાર્દિક પ્રજાપતિ જે કડી ડિવિઝનના ડીવાયએસપી છે આ થાણા વિસ્તારમાં રહેલા આ ગુનેગારો છે
આ હિસ્ટ્રી સીટરો છે તેમને ઠેકાણે કરવા માટે જે તેમના પાસે પાવર્સ હોય છે, જે તેમની જવાબદારી હોય છે, તેનો કેવી રીતે ઉપયોગ કરે છે અને કેવી રીતે આ થાણા વિસ્તારમાં રહેલા ગુનેગારો છે તેમને નેસ્ત નાબૂદ પણ કરે છે. જો કે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેલા આ ગુનેગારો છે તેમને પોલીસે હવે સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે કાયદામાં રહેતો છો, ફાયદામાં રહેશો. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.